બાપને ભગવાને બહુ દુઃખ આપ્યું છે. એ આખી જિંદગી મહેનત મજૂરી કરીને ધન ભેગું કરે છે. કેમ ભેગું કરે છે? પોતાના સંતાનો માટે. મહેનત અને મજૂરી કરી અને જે કાંઈ રૂપિયો રળે છે એ પોતાના સંતાનોને સમર્પિત કરે છે, આપી દે છે. મતલબ દાન કહો તોય સાચું. એક બીજું સરસ ઉદાહરણ આપું કે પોતાના કાળજાનો કટકો એટલે પોતાની દીકરીને લાડે કોડે ઉછીરી અને મોટી કરે છે. એના બધા મોજ શોખ બાપ પૂરા કરે છે અને દીકરીને બહુ સંભાળ રાખી અને ઉછેરે છે અને મોટી કરે છે. અને એ દીકરીને છેલ્લે પારકા ઘરે વિદાય કરે છે. વિદાય વખતે જે બાપની આંખમાં આંસુડા હોય છે ને, એ સાહેબ એક બાપ જ જાણતો હોય છે અને એક દીકરી જાણતી હોય છે. દીકરી ઘર છોડતી હોય ને ત્યારે દીકરીને એમ હોય કે હવે મારા બાપનું શું થશે. બાપ જમવા બેઠો હોય ને તો લોટો ભરેલો પડ્યો હોય ને તો દીકરો એ લોટો ભરેલામાં હાથે ધોઈ નાખશે, મોઢું ધોઈ નાખશે ને પાણી પીને એ લોટો ઠાલો કરીને પાછો પાણી યારે મૂકી આવશે. બાપને ભરીને પાછો નહીં આવે. પણ બાપ ગમે ત્યાંથી કામ કરીને આવ્યો હોય, મજૂરી કરીને આવ્યો હોય ને ઘરે આવે ને ત્યારે દીકરી સૌથી પહેલાં બાપને લોટો ભરીને આપશે ને કહેશે કે લ્યો પપ્પા પાણી પીવો, થોડો વાર આરામ કરો પછી હું તમને પાણી કાઢી આવું, તમે નહીં નાખો. જમવા બેસે તો એમનું પેલું પૂરેપૂરું તૈયાર કરે છે કે જમવાનું એમની છાશ, રોટલી, છાશ, પાણી બધું તૈયાર કરી અને પછી પપ્પાને જમવાનું આપે છે. એટલે બાપ વિશે તમારે કંઈક કેવું હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહેતા જાજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરતા જાજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમબી રાહુલને ફોલો કરી નાખો.